નમસ્કાર મિત્રો મિત્રો આપણે આગળના લેક્ચરમાં સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે અભ્યાસ કરી લીધો છે અને આજના આ લેક્ચરમાં આપણે ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ વિશે અભ્યાસ કરીશું મિત્રો ભવિષ્યકાળમાં પણ તેના ચાર પેટા પ્રકાર છે સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો આજના આ લેક્ચરમાં આપણે ચાલુ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે અભ્યાસ કરીશું તો મિત્રો સૌ પ્રથમ તો આપણે તેના ઉપયોગ વિશે જાણીશું કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ હવે આપણે તેનો ઉપયોગ જોઈશું કે જે ક્રિયા કે પ્રક્રિયાઓ ભવિષ્યમાં ચાલુ હશે એટલે કે થઈ રહી હશે તે ક્રિયા કે પ્રક્રિયાઓને દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે જે ક્રિયા કે પ્રક્રિયાઓ ભવિષ્યમાં ચાલુ હશે અથવા તો થઈ રહી હશે તેવી ક્રિયાઓ કે પ્રક્રિયાઓને દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે અમુક ક્રિયાઓ મિત્રો એવી હોય છે કે અત્યારે ચાલુ નહીં હોતી પરંતુ ભવિષ્યમાં ચાલુ હશે ભવિષ્યમાં થઈ રહી હશે તેવો જે વાક્યમાં ભાવ આવતો હોય તો તેવા વાક્યોને દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે દાખલા તરીકે હું આવતા સોમવારે ક્રિકેટ રમી રહ્યો હોઈશ અહીં અત્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી પરંતુ આવતા સોમવારે ક્રિકેટ રમી રહ્યો હોઈશ તેવો ભાવ વ્યક્ત થાય છે તો આવા વાક્ય દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે તેવી જ રીતે બીજું વાક્ય જોઈએ તો હું આવતા અઠવાડિયે શાળાએ જઈ રહ્યો હોઈશ અહીં અત્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા થતી નથી પરંતુ ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ રહી હશે તેવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે અહીં મિત્રો ચાલુ ભવિષ્યકાળના વાક્યોની અંદર જઈ રહ્યો હોઈશ ખાઈ રહ્યો હોઈશ જમી રહ્યો હોઈશ રમતો હોઈશ તેવો ભાવ વ્યક્ત થતો હોય છે તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે આવા પ્રકારના વાક્ય કેવી રીતે બને તો આવા પ્રકારના વાક્ય બનાવવા માટે આપણે સૌપ્રથમ ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના જોઈશું વાક્ય રચના સબ્જેક્ટ વત્તા શેલ કે વિલ વત્તા બી વત્તા વી નો આઈએનજી વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ મિત્રો ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચનામાં પ્રથમ સ્ટેપ છે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કર્તા અને કર્તા એટલે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે કર્તા અને કર્તાની અંદર આઈ વી યુ હી સી ઈટ તે કે કોઈ એક વચન કે બહુવચનના નામનો સમાવેશ થાય છે એટલે કે કર્તા તરીકે આઈ વી યુ હી સી ઈટ તે કે કોઈ એક વચન કે બહુવચનના નામનો સમાવેશ થાય છે બીજો સ્ટેપ છે શેલ કે વિલ તો મિત્રો આપણે સાદા ભવિષ્યકાળમાં શીખી ગયા તેવી રીતે જો કર્તા તરીકે આઈ અને વી હોય તો સામાન્ય રીતે શેલ નો ઉપયોગ થાય છે અને જો કર્તા તરીકે યુ હી સી ઈટ તે કે એક વચન કે બહુવચનમાં નામ હોય તો કર્તાના સહાયક ક્રિયાપદ તરીકે વિલ નો ઉપયોગ થાય છે પરંતુ મિત્રો અહીં ગમે તે કર્તાની આગળ એટલે કે
આઈ વી યુ ઈ સી ઇટ તે કે કોઈ એક વચન કે બહુવચનમાં કર્તા આપેલા હોય અને તે કર્તાની પછી તેના સહાયક ક્રિયાપદ તરીકે જો તમે will નો ઉપયોગ કરો તો પણ ચાલે. ત્રીજું સ્ટેપ છે બી. ચાલો ભવિષ્યકાળમાં સબ્જેક્ટ પ્લસ શેલ કે will પ્લસ બી પ્લસ વી નું આઈએનજી. વી નું આઈએનજી એટલે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. દાખલા તરીકે મુખ્ય ક્રિયાપદ હોય કે પ્લે, પ્લે એટલે રમવું અને તેનું આઈએનજી વાળું રૂપ એટલે કે પ્લેઇંગ, બી પ્લેઇંગ. પછી છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ અને છેલ્લે છે અધર વર્ડ જે કાળ દર્શક શબ્દો. તો મિત્રો અહીં ખાસ તમારે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા, કર્તા એટલે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે કર્તા. બીજું સ્ટેપ છે શેલ કે will, જે કર્તાના સહાયક ક્રિયાપદ છે અને તેનો ઉપયોગ કર્તાને આધીન થતો હોય છે. જો કર્તા તરીકે આઈ કે વી હોય તો શેલ વપરાય છે અને જો કર્તા તરીકે યુ ઈ સી ઇટ તે કે કોઈ એક વચન કે બહુવચનમાં નામ હોય તો will નો ઉપયોગ થાય છે. પરંતુ આજના મોડર્ન જમાનામાં જો તમામ કર્તાઓની આગળ will નો ઉપયોગ કરો તો પણ ચાલે. ત્રીજું સ્ટેપ છે બી. પછી વી નું આઈએનજી એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને છેલ્લે અધર વર્ડ. તો મિત્રો હવે આપણે ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના પ્રમાણે તેના વાક્ય જોઈશું. વાક્ય રચના છે સબ્જેક્ટ વત્તા શેલ કે will વત્તા બી વત્તા વી નું આઈએનજી વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. પ્રથમ વાક્ય છે they will be drinking tea at 9 am. એટલે કે તેઓ 9 વાગે ચા પી રહ્યા હશે. જો મિત્રો they will be drinking tea at 9 am એટલે કે તેઓ સવારના 9 વાગે ચા પી રહ્યા હશે. જો મિત્રો અહીં સબ્જેક્ટ તરીકે તે છે, શેલ કે will ની અંદરથી will છે. જો કર્તા તરીકે આઈ કે વી હોય તો તમે શેલ નો ઉપયોગ પણ કરી શકો છો અને જો શેલ નો ઉપયોગ ન કરવો હોય તો કોઈ પણ કર્તાની આગળ તમે will નો ઉપયોગ પણ કરી શકો છો. ત્રીજું સ્ટેપ છે બી. પછી છે વી નું આઈએનજી એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અહીં મુખ્ય ક્રિયાપદ છે ડ્રિંક, ડ્રિંક એટલે પીવું, બી ડ્રિંકિંગ એટલે કે પીશ, પી રહ્યા હશે. પછી છે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ તરીકે ટી છે અને અધર વર્ડ એટલે કે 9 am જે કાળ દર્શક શબ્દ છે. બીજું વાક્ય છે અજય will be playing cricket at 5 pm. એટલે કે અજય સાંજે 5 વાગ્યે ક્રિકેટ રમી રહ્યો હશે. જો મિત્રો અહીં કર્તા તરીકે એટલે કે સબ્જેક્ટ તરીકે અજય છે, શેલ કે will ની અંદરથી will છે, બી નું બી, વી નું આઈએનજી એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અહીં મુખ્ય ક્રિયાપદ છે પ્લે, પ્લે એટલે રમવું અને તેનું આઈએનજી વાળું રૂપ એટલે કે બી પ્લેઇંગ એટલે કે રમી રહ્યો હશે. ઓબ્જેક્ટ તરીકે ક્રિકેટ છે અને અધર વર્ડ તરીકે at 5 pm એટલે કે અજય સાંજે 5 વાગ્યે ક્રિકેટ રમી રહ્યો હશે. ત્રીજું વાક્ય છે I shall be speaking English એટલે કે હું અંગ્રેજી બોલી રહ્યો હઈશ. તો મિત્રો અહીં
સબ્જેક્ટ તરીકે આઈ છે અને તેના સહાયક ક્રિયાપદ એટલે કે શેલ કે વિલ ની અંદરથી તમે ગમે તેનો ઉપયોગ કરી શકો છો. શેલ કે વિલ. બી નું બી આઈએનજી એટલે કે મુખ્ય ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ એટલે સ્પીકિંગ. ઓબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ એટલે કે હું અંગ્રેજી બોલી રહ્યો હઈશ. જો મિત્રો અહીં ચાલુ ભવિષ્ય કાળમાં તમારે ખાસ તેની વાક્ય રચના યાદ રાખવાની હોય છે. સબ્જેક્ટ એટલે કે કર્તા એટલે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે. બીજું સ્ટેપ છે શેલ કે વિલ. શેલ કે વિલ ની અંદરથી જો કર્તા તરીકે આઈ કે વી હોય તો તમે શેલો નો ઉપયોગ પણ કરી શકો છો. જો કર્તા તરીકે યુ, હી, સી, ઇટ, તે કે કોઈ એક વચન કે બહુવચનમાં નામ હોય તો સહાયક ક્રિયાપદ તરીકે વિલ નો ઉપયોગ થાય છે. પરંતુ તમામ કર્તાઓની આગળ તમે વિલ નો ઉપયોગ પણ કરી શકો છો. પછી આવે છે બી અને તેના પછી છે વી નું આઈએનજી એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પછી છે ઓબ્જેક્ટ એટલે કર્મ અને છેલ્લે છે અધર વર્ડ જે કાળદર્શક શબ્દ હોય છે. તો મિત્રો અહીં ચાલો ભવિષ્યકાળ પૂર્ણ થાય છે. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી તમને આવા અવનવા વિડીયો રોજ મળતા રહે. આભાર.